આજે આપણે વિકર્ણ વિશે થોડું સમજીએ પહેલા તો બહુકોણનો વિકર્ણ કોને કહેવાય કે જેમાં ક્રમિક ન હોય એવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ ક્રમિક ન હોય તેવા શિરોબિંદુને જોડવાથી જે રેખાખંડ મળે એ વિકર્ણ છે આપણે સમજીએ એને ધારો કે આ એક ચતુષ્કોણ છે ચાલો એના આપણે બિંદુ લઈએ A B C અને D તો આ ધારો કે ચતુષ્કોણ ABCD માં તમે જોઈ શકો કે આપણે A શિરોબિંદુને ધ્યાનમાં લઈએ A શિરોબિંદુને ધ્યાનમાં લઈએ તો એની ક્રમિક કોણ થયા આ બાજુ B એનો ક્રમિક થયો અને આ બાજુ D એનો ક્રમિક થયો બરાબર એ સિવાયનું બિંદુ કયું થયું તો કે C ક્રમિક ન હોય એવું આપણે શિરોબિંદુ ગોતવાનું છે તો C બિંદુ છે એ એનો ક્રમિક નથી ટૂંકમાં પાસેનું બિંદુ લેવાનું નહીં એ સિવાયના બિંદુ સાથે જોડવાનું તો અહીંયા જો એની બાજુમાં કોણ હતું B અને કોણ હતું D તો આ B ને D એ પાસેના બિંદુ થયા ક્રમિક બિંદુ થયા જ્યારે C ક્રમિકમાં ના આવે તો આપણે A અને C ને જોડી દઈએ બિંદુ A અને બિંદુ C ને જોડતો રેખાખંડ જ્યારે દર્શાવીએ તો અહીંયા જે રેખાખંડ AC મળ્યો ને એ આ ચતુષ્કોણનો એક વિકર્ણ થયો એવી રીતે તમે બિંદુ ધારો કે B ને લ્યો ચાલો તો બિંદુ B માટે A અને C એની પાસેના બિંદુ થયા એટલે એના ક્રમિક બિંદુ થયા બરાબર એટલે એને લેવાના નહીં એ સિવાયનું કયું બિંદુ વધ્યું તો કે D એ સિવાયનું કયું બિંદુ વધ્યું છે D તો આપણે B અને D ને જોડી દેવાનું તો B અને D ને જોડીએ તો રેખાખંડ BD જે મળ્યો એ આ ચતુષ્કોણનો બીજો વિકર્ણ થયો તો આના બે વિકર્ણ મળે રેખાખંડ AC અને રેખાખંડ BD હવે કારણ કે C બિંદુને તમે લેશો તો C બિંદુનો આ વિકર્ણ મળી ગયો અને B બિંદુનો આ વિકર્ણ મળ્યો D નો પણ આ જ મળ્યો એટલે આપણને ચતુષ્કોણમાં આ રીતે બે વિકર્ણ મળે ખાસ એટલું ધ્યાન રાખવાનું કે પાસેના શિરોબિંદુ સિવાયના જે બિંદુ હોય એની સાથે આપણે જોડવાના હોય જો એક નવી આકૃતિ લઈએ ધારો કે ચાલો તો અહીંયા ધારો કે આપણે A B C D અને E પંચકોણ લીધો ચાલો તો આમાં જે પાસે ન હોય એવા બિંદુને જોડવાના છે તો એ બિંદુથી લઈએ આપણે તો એની બાજુમાં કોણ થયો B અને E તો એ સિવાયના બિંદુ ક્યાં થયા D અને C તો D અને C એ માટે ક્રમિક નથી ક્રમમાં નથી તો આપણે એને જોડી દયો A ને D સાથે જોડી દયો એટલે આ એક વિકર્ણ થયો એવી રીતે A ને તમે C સાથે જોડો તો રેખાખંડ AC એ બીજો વિકર્ણ થયો બરાબર પાસેના બિંદુ સિવાયના બિંદુ સાથે જોડવાના એમ તમે જો E બિંદુથી લ્યો તો E બિંદુના પાસેના બિંદુ કોણ થયા A અને D એ સિવાયના બિંદુ સાથે જોડી દયો તો એ સિવાયના બિંદુ ક્યાં થયા હા B અને C હવે B સાથે જોડી દયો અને C સાથે જોડી દયો આ બીજા બે વિકર્ણ થઈ ગયા હવે આ D માટે તમે જોઈ શકો કે એના પાસેના બિંદુ ક્યાં થયા E અને C એ સિવાયના A અને B તો એ સાથે તો આપણે જોડી દીધું છે હવે કોણ વધ્યું ખાલી B સાથે તો B સાથે જોડી દો હવે એવી રીતે C બિંદુ લઈ લ્યો એના પાસેના B ને D છે એ સિવાયના A ને E એની સાથે જોડી દીધા છે B માટે પાસેના A ને C થયા એ સિવાય આપણે E ને D સાથે જોડી દીધા તો આવી રીતે આપણે 5 વિકર્ણ તૈયાર થયા બરાબર તો ખાસ વિકર્ણ બનાવવા માટે આપણે જોવાનું માત્ર એટલું કે ક્રમિક ન હોય એવા શિરોબિંદુ સાથે આપણે રેખાખંડ બનાવી દયો એનો વિકર્ણ થઈ ગયો જો એક આકૃતિ આવી પણ છે
ધારો કે આવું છે ચાલો હવે આની અંદર બિંદુ A ની પાસેના ક્યાં થયા B અને D એ સિવાયનું કયું થયું C તો એની હારે જોડી દઈએ તો એક વિકર્ણ થયું હવે આ D બિંદુ છે તેમાં C ને A બે પાસેના થયા એટલે ત્યાં એ સિવાયનું કોઈ બિંદુ છે નહીં એટલે એને કે જોડવાના થશે નહીં આ B માટે પણ A અને C એના પાસેના થયા એ સિવાયનું એક બિંદુ છે નહીં એટલે એને પણ ત્યાં જોડવાના થશે નહીં પણ અહીંયા તમે જોઈ શકો આ B અને આ D આ બે પાસેના નથી એટલે આ બેને જોડી દે એટલે નવો વિકર્ણ થયો રેખાખંડ BD પણ આનો વિકર્ણ થયો બરાબર તો આ રીતે આપણે વિકર્ણ મેળવવા માટે શું કરવું પડે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જે પણ બહુકોણ આપેલો હોય એના જે પણ શિરોબિંદુથી વિકર્ણ મેળવવાનું હોય એ શિરોબિંદુને ધ્યાનમાં લેવાનું એની પાસેના એટલે કે ક્રમિક જે બિંદુઓ છે એને બાદ કરતા જે બિંદુઓ વધે છે એની સાથે જોડી દેવાના અને એનાથી જે રેખાખંડ બને એ એનો વિકર્ણ થઈ ગયો બરાબર હવે આપણે કોઈ પણ સમતલ આપેલું હોય ત્યારે એમાં કોઈ આપણે બંધ આકૃતિ બનાવીએ ત્યારે આપણને એક એના અંદરનો ભાગ મળે અને એક એના બહારનો ભાગ મળે તમે વર્તુળ વાળા પ્રકરણમાં જોયું હતું કે ધારો કે એક સમતલ હોય એમાં તમે એક વર્તુળ દર્શાવો ત્યારે એમાં આપણે ત્રણ ભાગ કરતા હતા એક વર્તુળ પોતે પછી આ વર્તુળની અંદરનો ભાગ અને વર્તુળની બહારનો ભાગ આવું આપણે દર્શાવતા તો અહીંયા પણ આપણે કોઈ બહુકોણને લઈએ ધારો કે આ બોર્ડ છે એ સમતલ જ છે ભાઈ આને સમતલ માની લો અહીંયા મેં એક બંધ આકૃતિ બનાવી ચાલો ત્રિકોણ બનાવો ચતુષ્કોણ બનાવો પંચકોણ ષટકોણ સપ્તકોણ એનકોણ જે બનાવો એમાં આ સમતલને લીધે આ બે ભાગમાં મુખ્ય વહેંચે એક તો ત્રિકોણ પોતે છે જ ચાલો પણ એ સિવાય તમે જોવો તો આ ત્રિકોણના અંદરનો ભાગ થયો આ એના બહારનો ભાગ થયો આ બધો એના બહારનો ભાગ અને આ એના અંદરનો ભાગ આવા બે ભાગ થયો તો આ થિયરીને ધ્યાનમાં રાખી અને એની સાથે વિકર્ણ ક્યાં છે એને જો આપણે અભ્યાસમાં લઈએ તો આપણને બે પ્રકારના બહુકોણનો અભ્યાસ મળે એક બહિર્મુખ બહુકોણ અને બીજો છે અંતર્મુખ બહુકોણ બે પ્રકારના આપણને બહુકોણ તૈયાર થયા છે બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ આવા બે પ્રકારના બહુકોણ આપણને મળશે કઈ રીતે જો અહીંયા એક આકૃતિ લઈએ ધારો કે આપણે એક ચતુષ્કોણ લઈએ અને આના વિકર્ણ બનાવીએ તો આપણને આ બે વિકર્ણ ક્યાં મળ્યા અંદરના ભાગમાં મળ્યા ક્યાં મળ્યા અંદરના ભાગમાં અને એક આવી આકૃતિ લઈએ તેનો એક વિકર્ણ અંદર છે બીજો વિકર્ણ ક્યાં મળ્યો આપણને બહાર બીજો વિકર્ણ ક્યાં મળ્યો આપણને બહાર તો આમાં સમજવાનું એ છે કે જેની અંદર બધા વિકર્ણ અંદરના ભાગમાં હોય જે બહુકોણમાં બધા વિકર્ણ અંદરના ભાગમાં હોય તેને બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે છે જે બહુકોણમાં કોઈ પણ એક અથવા વધુ વિકર્ણ બહારના ભાગે હોય વિકર્ણ બહુકોણની બહાર હોય ત્યારે એને અંતર્મુખ બહુકોણની વ્યાખ્યામાં લેવામાં આવે એટલે તમારે ખાસ એ જોવાનું કે વિકર્ણ બધાય અંદર છે કે કોઈ બહાર છે જો એક પણ વિકર્ણ બહાર હોય તો એ અંતર્મુખ બહુકોણ બને
અને બધા વિકર્ણ બહુકોણની અંદર જ હોય તો એ કેવા બનશે? બહિર્મુખ બહુકોણ. ટૂંકમાં વિકર્ણ અંદર તો બહિર્મુખ અને વિકર્ણ બહાર તો અંતર્મુખ. એટલું એક યાદ રાખવાનું થાય. આમાં વિકર્ણ ક્યાં છે? બહાર. બધા વિકર્ણની વાત નથી, કોઈ એક વિકર્ણ પણ બહાર હોય તો પણ એ અંતર્મુખ બને. અને આની અંદર બધા જ વિકર્ણ છે એ અંદરના ભાગમાં હશે. બધા વિકર્ણ બહુકોણના અંદરના ભાગે છે તો બહિર્મુખ બહુકોણ બને છે. બધા જ વિકર્ણ બહારના ભાગે અથવા કોઈ એક વિકર્ણ બહારના ભાગની વ્યાખ્યામાં લઈએ તો કોઈ એક પણ વિકર્ણ જો બહારના ભાગે હોય તો પણ એ કેવું બની ગયું? અંતર્મુખ બહુકોણ. બરાબર? તો ખાસ તમારે વિકર્ણનું સ્થાન જોવાનું કે વિકર્ણ અંદર છે કે બહાર છે. અંદર હોય તો બહિર્મુખ બહુકોણ, વિકર્ણ બહાર હોય તો અંતર્મુખ બહુકોણ થશે. આવી આપણે થોડી આકૃતિ લઈએ. ધારો કે ચાલો સમલંબ ચતુષ્કોણની લઈએ કે પછી આપણે ધારો કે પંચકોણ લઈએ. આમાં તમે જેટલા પણ વિકર્ણ દર્શાવશો આ બધા ક્યાં આવશે? અંદર. બરાબર? બધા જ અંદર આવ્યા. તો આ બધા કેવા થયા? બહિર્મુખ બહુકોણમાં આવશે. પણ તમે ધારો કે આવી આકૃતિ લ્યો, તો આ વિકર્ણ બહાર ગયો. તો આવી રીતે જે દર્શાવેલા હોય, બરાબર, એવી રીતે આ છે. આમાં આ વિકર્ણ બહાર ગયો. ટૂંકમાં કોઈ એક વિકર્ણ પણ બહાર જાય તો અંતર્મુખની વ્યાખ્યામાં જતું રહેશે. અને બધા વિકર્ણ જો અંદરના ભાગમાં આવેલા હોય તો એ બહિર્મુખ બહુકોણમાં આવશે. બરાબર? હવે એના પછીનો શબ્દ છે નિયમિત અને અનિયમિત બહુકોણ. જો અહીંયા એક આકૃતિ આપણે બનાવીએ. હવે અહીંયા જો ખાસ આપણે અહીંયા ચાર બાજુ છે. ચાલો એમાં હું આવી રીતે ડેશ બતાવું. એનો અર્થ એમ થાય કે ચારેય બાજુના માપ સરખા છે. પણ જો હું આવી રીતે આકૃતિ બનાવું અને આમ દર્શાવું, અહીંયા બે જગ્યાએ એક એક ડેશ કરું, અહીંયા બે ડેશ કરું, તો એનો અર્થ શું થાય? આ બેયના માપ સરખા છે અને આ બેયના માપ સરખા છે, પણ આના અને આના માપ અલગ અલગ છે. એટલે સરખા માપ દર્શાવવા માટે સરખો સંકેત આપણે દરેક બાજુને આપ્યો. એક ડેશ, ડબલ ડેશ, જેટલી પછી બાજુઓની આપણે સમાનતા દર્શાવી હોય એ મુજબ આપણે દર્શાવીએ. તો આ આકૃતિમાં મેં શું કર્યું? બધાને સરખા ડેશ આપ્યા. એનો અર્થ કે ચારે બાજુના માપ સરખા છે. બરાબર? હવે ખૂણા દર્શાવવા માટેનો પણ એ જ નિયમ છે. ધારો કે હું અહીંયા બધાને એક સરખી સંકેત આપું, એનો અર્થ એમ કે બધાના ખૂણાના માપ પણ સરખા છે. બરાબર? તો આ એક બંધ આકૃતિ એવી બની છે કે જેની અંદર સમબાજુ પણ છે અને સમકોણીય પણ છે. સમબાજુ પણ છે અને સમકોણીય પણ છે. તો જે બહુકોણની અંદર સમબાજુ અને સમકોણીય હોય એને આપણે નિયમિત બહુકોણમાં લઈએ. તો નિયમિત બહુકોણમાં ખાસ એ જોવાનું કે જેમાં સમબાજુ અને સમકોણીય હોય. નિયમિતમાં શું હોય? સમબાજુ અને સમકોણીય. જો અહીંયા આધારો કે આપણે લંબચોરસની અંદર લેતા હોય ને બધાના ખૂણા કાટખૂણા બતાવી દઈએ આપણે 90 90, તો બધા ખૂણા સરખા થયા. આ સમકોણીય થયો પણ બધી બાજુ સરખી નથી. કેમ કે લંબચોરસમાં સામસામેની બાજુ સરખી, બધી બાજુ સરખી નથી.
એટલે આપણે આને શું લેવું પડે? આને આપણે અનિયમિતમાં લેવું પડે. નિયમિત એને જ કહેવાનું, નિયમિત બહુકોણ એને જ કહેવાય કે જેના બધી બાજુ સરખી હોય અને બધા ખૂણા પણ સરખા હોવા જોઈએ. ખાલી બાજુ કે ખાલી ખૂણા એમને બેય સરખા હોવા જોઈએ. બરાબર, બધી બાજુઓ પણ સરખી હોવી જોઈએ અને બધા ખૂણા પણ સરખા હોવા જોઈએ. ધારો કે આપણે જો આ એક લઈએ સમબાજુ, આમાં ધારો કે હું બધી બાજુ સરખી બતાવું ચાલો, પણ એના ખૂણા ધારો કે અલગ અલગ હોય, અલગ અલગ, તો બાજુ સરખી છે ચાલો, પણ ખૂણા અલગ અલગ છે તો પણ એ નિયમિતમાં આવશે નહીં. નિયમિત બહુકોણમાં એ જ આવશે, નિયમિત બહુકોણમાં એ જ આવશે કે જેની બાજુઓ સરખી હોય અને જેના ખૂણાઓ પણ સરખા હોય. ધારો કે અહીંયા આપણે ત્રિકોણ લઈએ, ધારો કે અહીંયા આપણે આ બે બાજુ સરખી બતાવી, આને અલગ બતાવી, બરાબર. એનો અર્થ એમ કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે, બે બાજુ સરખી એક અલગ, સમદ્વિબાજુ ત્રિકોણ છે. અથવા આપણે આવી આકૃતિ લઈએ, આ કાટકોણ થયો, આ બે બાજુ, ત્રણેય બાજુ અલગ અલગ છે ચાલો, બરાબર. તો આ બધા અનિયમિતની વ્યાખ્યામાં આવશે. પણ જો આપણે સમબાજુ ત્રિકોણ દર્શાવીએ કે જેના દરેક ખૂણા 60 ના હોય, દરેક બાજુ સરખી હોય, દરેક ખૂણા દરેક બાજુ સરખી, તો એ નિયમિત બહુકોણની વ્યાખ્યામાં આવે. તો સમબાજુ ત્રિકોણ છે એને આપણે નિયમિત બહુકોણમાં દર્શાવીએ જેના ખૂણા પણ બધા સરખા, જેની બાજુઓ પણ બધી સરખી. જ્યારે કાટકોણ ત્રિકોણમાં એમાં શું થશે? ધારો કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ લે, બે આજુબાજુની ધારો કે બે બાજુ સરખી પણ કર્ણ અલગ હશે, તો પણ એ નિયમિતની વ્યાખ્યામાં આવશે નહીં. બીજું કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 થયો તો બાકીના બે 90 તો ન જ હોય, કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય, તો બે ખૂણા 90 સિવાય ના હોય, એટલે તો એ વ્યાખ્યામાં પણ નહીં આવે. એટલે ખાસ નિયમિત બહુકોણ કોને કહેવાય? કે જેમાં જેની બાજુઓ સમાન માપની હોય, જેના ખૂણા પણ સમાન માપના હોય, તો એ નિયમિત બહુકોણની વ્યાખ્યામાં આવે. એ સિવાયના જે પણ છે એ બધા અનિયમિત બહુકોણમાં આવશે. એટલે એટલી બાબતને આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ તો મેં અગાઉ તમને વાત કરેલી છે કે ખાસ તો ભૂમિતિ જે છે એ આખું સંકલ્પના ઉપર ચાલે છે, થિયરી ઉપર ચાલે છે. જ્યાં સુધી તમને એના મૂળ સિદ્ધાંતો મગજમાં ન બેસે ત્યાં સુધી ભૂમિતિ અઘરું. જ્યારે તમને બધા સિદ્ધાંતો મગજમાં બેસી ગયા એટલે ભૂમિતિ એકદમ સરળ થઈ જશે. હવે આપણે સ્વાધ્યાય 3.1 એમાં તમને અલગ અલગ બંધ આકૃતિ આપેલી છે અને એવું દર્શાવ્યું છે કે અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે, પ્રત્યેકનું નીચે દર્શાવેલા આધાર પ્રમાણે એનું વર્ગીકરણ કરવાનું છે. એટલે કોણ એમાં આવે એ આપણે જોવાનું. તો પહેલા આપણે જે આપણને 8 આકૃતિ આપી છે એને આપણે દર્શાવી દઈએ. ચાલો, એમાં તમને જે પહેલી આકૃતિ છે એ આ મુજબ છે. બીજી આકૃતિ, એ નીચે નંબર પણ આપતા જઈએ. 1 નંબરની આકૃતિ, 2 નંબરમાં છે આ રીતે છે, 3 નંબર છે એમાં આપણને વર્તુળો દર્શાવ્યા છે બે. ત્યારબાદ 4 નંબરમાં આપણને સ્ટાર બનાવ્યો છે. ત્યારબાદ 5 નંબરમાં
આકૃતિ આપી છે 6 નંબરની અંદર છેડા વર્તુળ જેવા આકારમાં આપ્યા છે 7 નંબરની જે આકૃતિ છે એમાં આ રીતનો આકાર છે 8 નંબરમાં આ રીતનો આકાર છે હવે આપણને 8 અલગ અલગ આકૃતિ આપી છે અને એમાં આપણે કઈ કઈ બાબતોમાં એનું વર્ગીકરણ કરવાનું છે એ જોઈએ ધારો કે પેલું જે છે સરળ વક્ર તો આમાંથી જેટલા સરળ વક્ર છે એને આપણે ધ્યાનમાં લેવાના છે બરાબર તો ખાસ એ વક્રની જે વ્યાખ્યાઓ છે એને અનુસરતા હોય એને આપણે ધ્યાનમાં લેવા પડે બરાબર તો એમાં તમે જોઈ શકો પહેલા નંબરની બીજા નંબરની પાંચમા નંબરની છઠ્ઠા નંબરની અને સાતમા નંબરની જે આકૃતિ છે એ બધી આપણને સરળ વક્ર તરીકેની આકૃતિ મળે છે જો આની સમજૂતી આપણે અગાઉ જોઈ ગયા છીએ સરળ વક્ર કોને કહેવાય સરળ બંધ વક્ર કોને કહેવાય બહુકોણ કોને કહેવાય બહિર્મુખ બહુકોણ કોને કહેવાય અંતર્મુખ કોને કહેવાય એના વિશે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે એટલે આપણે વારે વારે એને લેવાની જરૂર નથી તો 1 2 5 6 7 આ જે બંધ આકૃતિ બને છે આ બધી સરળ વક્રની રચનામાં આવશે કેમ કે આપણે એના નિયમમાં પણ જોયું હતું કે જ્યારે પેન્સિલ કે તમે ચલાવશો ત્યારે એ પેન્સિલ ઉંચકવાની નથી અને આકૃતિ બનાવવાની છે આ બધી રચનામાં જે આકૃતિઓ આપી છે ધારો કે 1 નંબરથી ચાલુ કરો અહીંયા તમે જોઈ શકો આ બંધ સરળ વક્ર બની ગયો 2 નંબર પણ આ રીતે સરળ વક્ર બને છે 3 માં એક વર્તુળ કરશો એટલે પેન ઉંચકાઈ ગયું બીજો વર્તુળ અલગ થઈ ગયો તો અહીંયા પણ આ ઉંચકાઈ જશે અહીંયા પણ 5 માં નહીં વાંધો આવે 5 માં તમે રચના બનાવી શકો 6 માં પણ બનાવી શકાય 7 માં પણ બનાવી શકાય બરાબર તો આ રીતે સરળ વક્રની વ્યાખ્યા અનુસાર આપણે એને 1 2 5 6 અને 7 ને એમાં વર્ગીકરણ કરીએ છીએ ત્યાર પછી જે બીજી રચના છે સરળ બંધ વક્ર તો એ બધા બંધ પ્રકારમાં છે એટલે એના નંબર પણ સરળ બંધમાં આવશે ત્રીજું લઈ લઈએ સીધું બહુકોણ સીમા બહુકોણ હવે આમાંથી કયા કયા બહુકોણમાં છે તો તમે જોઈ શકો કે જો અહીંયા 1 નંબર અને 2 નંબર આ બહુકોણ થયા બરાબર બાકી આ જે છે બહુકોણમાં નથી બાકીના એકેય બહુકોણની વ્યાખ્યામાં અનુસરતા નથી એટલે 1 નંબર અને 2 નંબરની આકૃતિ જે છે બહુકોણની વ્યાખ્યામાં આવશે હવે એમાં પાછું બે મુદ્દા આપ્યા છે અંતર્મુખ બહુકોણ કયો અને બહિર્મુખ તો અહીંયા જો અહીંયા પહેલી આકૃતિ છે એમાં વિકર્ણ બહાર ગયું એટલે અંતર્મુખ બહુકોણમાં આવશે અને બીજી આકૃતિના બધા વિકર્ણ અંદર છે એટલે એ બહિર્મુખ બહુકોણમાં જશે તો બહિર્મુખ બહુકોણ છે એ 2 નંબર છે અને અંતર્મુખ બહુકોણ છે એ 1 નંબર છે તો એટલું ખાસ તમે જોઈ લ્યો એકવાર અનુસરી લ્યો બધી આકૃતિને ફરી તમે ડ્રો કરી અને એકવાર એ સમજૂતી અનુસાર એને જોડકા જોડી દો વર્ગીકરણ કરી દો ચાલો બરાબર